કોઈ પણ કાર્ય કરો ને વાલા વૈષ્ણવો તો પહેલાં વિચારી જુઓ આનાથી શું થશે. અને ભાગવતની વ્યાસપીઠથી તમને પ્રાર્થના કરું છું, તમે કોઈ પણ કામ કરો છો એમાં તમને કેટલો ફાયદો થશે એ જોવા પહેલાં, તમારા ફાયદા પહેલાં કે મારાથી કોઈને નુકસાન તો નહીં જાય ને, મારાથી કોઈને હર્ટ તો નહીં થાય ને, કોઈને દુઃખ તો નહીં થાય. અને જો કોઈનું દુઃખ થતું હોય તો તમારો લાભ પણ જતો કરી દેજો વાલા વૈષ્ણવો, જતું કરજો. પણ આપણી ભાવના શું હોય છે? બીજાનું જે થવું હોય થાય, આપણું સારું થવું. ભગવાન પાસે પ્રાર્થના એ જ હોય છે આપણી, હે ભગવાન હવનું સારું કરજો પણ શરૂઆત મારાથી કરજો. આપણી પ્રાર્થના જ આ હોય છે. સવાર થયું, માં દ્રૌપદી પોતાના 5 દીકરાઓને જગાડવા આવે અને એ સમયે દ્રૌપદી જુએ છે તો 5 દીકરાઓના ધડ પડ્યા, મસ્તક વિહોણા, લોહીના ખાબોચિયાઓ ભર્યા છે. માં દ્રૌપદીએ કપાળ કૂટ્યું, માં કુંતા પણ રડી રહ્યા, વિલાપ કરી રહ્યા છે. એ સમયે 5 પાંડવોને લઈને ભગવાન પ્રવેશ કરે છે. અર્જુન પૂછે છે કોણે માર્યા આ દીકરાઓને? 5 દીકરાઓના ધડ પડ્યા છે. માં રડે છે. મથુરામાં કારાવાસની અંદર માં દેવકી રડતા હતા એમ આજ દ્રૌપદી રડે છે. શું હાલત હશે એ માની કે પોતાની નજર સામે દીકરાઓને મારતા હશે. કંસ જ્યારે પોતાના દીકરાઓને મારતો હશે ત્યારે માની વેદના શું હશે? અહીંયા 5 દીકરાઓના ધડ પડ્યા છે. દ્રૌપદી રડે છે. આપણા દીકરાને ખાલી પગમાં કાંટો વાગ્યો હોય ને તો આપણને ચેન ન પડે. અહીંયા તો 5 દીકરાઓના મસ્તક ઉતારી લીધા છે. અને આ માં પોતાના દીકરાઓને વાલ કરતી હોય, પોતાના દીકરાઓને લાડ લડાવતી હોય, દીકરાઓને તૈયાર કરતી હોય, દીકરાઓને ખવડાવતી હોય. કોને ખવડાવવા જાય? છ બાળકોને માર્યા હશે ત્યારે દેવકીની દશા શું હશે? મથુરાની ભીતોમાં માથા પછાડીને રોવે છે રોજ એક માં. મથુરાની ભીતોમાં માથા પછાડીને રોવે છે રોજ એક માં. ઈ કોને કે લે બેટા ખા. દીકરાઓ વળી આવ્યા છે મરતા, જન્મતાની સાથે મારી નાખ્યા છે. કોને કહેશે કે મારું દૂધ પી? એની કુખેથી ઈશ્વર અવતર્યો પણ દેવકી તોય રહી વાંજણી. એની કુખેથી ઈશ્વર અવતર્યો તોય દેવકી તોય રહી વાંજણી. લાલાની યાદોમાં રોઈ રોઈને એની આંખોમાં થઈ ગઈ છે આંજણી. ધાવણની શેડ એને ફૂટી પણ એના જ છોરું એ કીધું નહીં માં. ઈ કોને કે લે બેટા ખા. છાતીમાં દૂધ તો ભર્યું જ હતું પણ બાળક જ નહોતું તો કોને ખવડાવે? એક મથુરાના કારાવાસમાં દેવકીની આ દશા હતી અને એક આજે દ્રૌપદીના 5 દીકરાઓ મર્યા ત્યારે દ્રૌપદીની આ દશા હતી. 5 દીકરાઓને જોઈ જોઈને રડી રહી છે. ચિથરાના ગાભાનો કાનો બનાવીને રોજ એને ગોદમાં સુવાડે. ચિથરાના ગાભાનો કાનો બનાવીને રોજ એને ગોદમાં સુવાડે. જેલની બારીથી ઝૂરી ઝૂરીને આંખ ગોકુળના રસ્તાની વાડે. દેવકીના હૈયામાં દફનાવેલા હાલરડા કોણ કહેવાનું કે ગા. ઈ કોને કે લે બેટા ખા. પોતાના હાલરડાઓ દીકરાઓ માટે જે રાખ્યા હતા એ તો દફનાવી દીધા. કારણ કે કોના માટે ગાવા? હિચકાવું કોને? મથુરાની ભીતોમાં માથા પછાડીને રોવે છે રોજ એક માં. ઈ કોને કે લે બેટા ખા.
અર્જુને આવીને પ્રશ્ન કર્યો, કોણે માર્યા? દ્રૌપદી કહે છે, ખબર નથી મને કોણે માર્યા, પણ જેણે માર્યા એને ખોટું કર્યું છે. મારા દીકરાઓ મરી ગયા એનું મને દુઃખ નથી. યાદ રાખજો, આ દ્રૌપદી નહીં, દ્રૌપદીનું ધૈર્ય જુઓ. દ્રૌપદી કહે છે કે મારા દીકરાઓ મરી ગયા એનું મને દુઃખ નથી, પણ મારા દીકરાઓને ઊંઘમાં મારી નાખ્યા એનું મને દુઃખ છે. આપણને આશ્ચર્ય થાય કે દીકરાઓ મરી ગયા એનું દુઃખ નથી, પણ ઊંઘમાં મરી ગયા એનું દુઃખ છે. હા, કેમ? તો કહે છે, કૃષ્ણ બોલ્યા છે, જાતસ્સહિ ધ્રુવ મૃત્યુ. કૃષ્ણએ કહ્યું છે કે આ સંસારમાં જે જન્મે છે, મરે છે, તો મારા દીકરા આજ નહીં તો કાલ મરવાના જ હતા. એ મરી ગયા એનું દુઃખ નથી, પણ દુઃખ એ વાતનું છે કે મારા દીકરાઓ ભગવાનને યાદ કર્યા વગર ઊંઘમાં મરી ગયા એનું દુઃખ છે મને. મારા દીકરાઓ ઊંઘમાં મર્યા, છેલ્લે મરતા મરતા પરમાત્માને યાદ નહીં કરી શક્યા હોય. શું થાય? પછી તો અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા અને અશ્વત્થામાને પકડીને લઈ આવે છે. ખબર પડી કે અશ્વત્થામાએ આ કૃત્ય કર્યું છે. અશ્વત્થામાને પશુની જેમ પકડીને લઈ આવ્યા, દ્રૌપદીની સામે લઈ આવ્યા છે. દ્રૌપદીની સામે જ્યારે લાવે છે, દ્રૌપદીને કહે છે કે લે તારા 5 દીકરાઓનો હત્યારો. દ્રૌપદીની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. આંખ ઊંચી કરીને જ્યાં જુએ છે તો અશ્વત્થામા છે. અશ્વત્થામાને જોઈને 2 હાથ જોડ્યા છે, પગે લાગ્યા છે. અર્જુનને કીધું, તમે કોને પકડી આવ્યા છો? અર્જુન સામા કહે છે, તમે કોને પગે લાગે છે? આ તારા દીકરાનો મારનારો છે, હત્યારો છે, તું એને પગે લાગે છે? દ્રૌપદીએ એક વાક્ય કહીને કહ્યું, ઉવાચ ચાસહંતસ્ય બંધનાનયનં સતી મુચ્ચિતામેશ બ્રાહ્મણો નિતરાં ગુરુ. આને છોડી દો તમે. મુચ્ચતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આ કોને પકડી આવ્યા છો? જ્યારે અશ્વત્થામાને પકડીને લઈ આવ્યા ને ત્યારે સૌથી દ્રૌપદી શું કરશે એ જોવાની કોઈને વધારેમાં વધારે જો આમ અંદરથી ઈચ્છા જિજ્ઞાસા હોય તો એકમાત્ર ભગવાન કૃષ્ણ હતી કે મારે જોવું છે દ્રૌપદી શું કરે છે. અને સમયે પરમાત્મા જોવે છે તો જ્યારે વંદન કર્યા એ વંદનને લઈ અને ભગવાન રાજી થયા. ઓહો, શું વાત છે! અને પરમાત્મા કૃષ્ણએ પોતાનું નામ દ્રૌપદીને આપ્યું, કારણ જેને પોતાના જેવા ગુણો જેનામાં છે એને પોતાનું નામ આપ્યું નિરીક્ષ કૃષ્ણાપકૃતમ ગુરોહો સુતમ. કૃષ્ણ દયાના સાગર છે અને દ્રૌપદી દયાની દેવી છે. પરમાત્માએ નામ આપ્યું કૃષ્ણા. કૃષ્ણ એટલે ભગવાન કૃષ્ણ અને કૃષ્ણા એટલે દ્રૌપદી. આ દ્રૌપદીનું આ ઔદાર્ય જોયું, દ્રૌપદીની દયા જોઈ પ્રભુ રાજી થયા. પછી તો દ્રૌપદીએ કહ્યું, તમે આને છોડી દો, આને ન મારશો, આ બ્રાહ્મણ છે, બ્રહ્મ હત્યાના અધિકારી બનશો, આને જવા દો. અર્જુને ભગવાન સામે જોયું, પ્રભુ શું કરું, મારું કે ન મારું આને? જો મારીશ તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનીશ અને નહીં મારું તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે, શું કરું? ભગવાને કીધું,
આને મરાય પણ ખરો, આને નો પણ મરાય. કેમ? નહીં મારવાનું કારણ છે કે બ્રાહ્મણ છે, પણ મારવો એટલા માટે જોઈએ કે એ આતતાઈ છે. બ્રહ્મ બંધુર ન હંતવ્ય. બ્રાહ્મણ વધને પાત્ર નથી, એને મારશો નહીં. પણ અર્જુન, હું એટલું ચોક્કસ કહીશ કે મને ગમે એવું કરો. અને પછી ભગવાનની ભાષાને સમજી ગયેલા અર્જુને અશ્વત્થામાના કપાળમાં જન્મસિદ્ધ જે મણિ હતો એ મણિ અને માથાના વાળ ઉતારી લઈ અને બધાની વચ્ચેને અપમાનિત કરી નાખ્યા. આ સંસારમાં આબરૂદાર માણસને જીવથી જ મારી નાખો એ મૃત્યુદંડ નથી. આબરૂદાર માણસને ખાલી તમે જાહેરમાં અપમાન કરી નાખો ને તો એને મરવા જેવું જ થઈ જાય. એના માટે મૃત્યુ જેવો જ એને દંડ મળી જાય. અને મૃત્યુ જેવો દંડ મળ્યો એને લઈ અને શું થયું? અશ્વત્થામાને કાઢી મૂકે છે. દ્રૌપદીના 5 દીકરાઓના એ શબને ભગવાન કૃષ્ણ અગ્નિદાહ દેવડાવી અને પ્રભુ જ્યારે ચાલતા થયા, પરમાત્મા જ્યારે ચાલતા થાય છે તો એક સ્ત્રી ભગવાનના પગ પકડી અને પ્રભુને પ્રાર્થના કરે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યં ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ. અને છોડ પ્રભુ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાજી આવી અને ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ રોકાઈ જાઓ. કેમ? મારા ગર્ભની રક્ષા માટે. મામે ગર્ભો નિપાત્યતા, મારા ગર્ભની રક્ષા કરો. કેમ કે તમે અશ્વત્થામાનું અપમાન કરીને એને કાઢી મૂક્યો છે, પણ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે મારા ઉદરમાં રહેલા બાળકને મારી નાખવા માટે. તમે બચાવી લો. અને પરમાત્મા એ સમયે ઉદરની અંદર ગયા છે. ભાગવતજીમાં આવું લખ્યું છે કે પરમાત્મા ઉદરમાં ગયા. મહાભારતમાં લખ્યું છે પરીક્ષિત મૃત જન્મા છે, પરીક્ષિત મરેલા જન્મા છે. પછી કુંતાએ પરમાત્માને કહ્યું, પ્રભુ કંઈક કરો તમે. અને ભગવાને ત્યારે એ સમયે કહ્યું કે મેં મહાભારતના યુદ્ધમાં કોઈ પણ પ્રકારની અનીતિ ન કરી હોય તો આ બાળક સજીવન થાય. અને પરીક્ષિત સજીવન થયા છે. મેં ક્યાંય અન્યાય ન કર્યો હોય, મેં ખોટું ન કર્યું હોય તો બાળક સજીવન થાય.